હરિઓમ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ક્રમ 6ની અંદર આગળ વધીશું. આપણે ધ્યાન આપજો બરાબર. કાઉન્સિલ ગોયલ ટર્ન્ડ ટુ રામસિંગ રોબર્ટ. કાઉન્સિલ ગોયલ ટર્ન એટલે ફરવું, ખસવું, ટુ રામસિંગ રોબર્ટ. કાઉન્સિલ ગોયલ રામસિંગ રોબર્ટ તરફ ફર્યા. વકીલ ગોયલ રામસિંગ રોબર્ટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? માસ્ટર એટલે માલિક. અને એણે પૂછ્યું, હુ ઇઝ યોર માસ્ટર? તારા માલિક કોણ છે? હી આસ્ક્ડ બ્રીફલી. બ્રીફલી એટલે ટૂંકાણપૂર્વક. તેણે એવું ટૂંકાણપૂર્વક પૂછ્યું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. ડલ એટલે ઝાંખી, બ્લુ એટલે વાદળી, બ્લુ તો બ્લુ લાઇટ પ્રકાશ. ફ્લેશનો અર્થ થવો પ્રકાશિત થવું, ઝબકવું. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એક ઝાંખો ભૂરો પ્રકાશ ઝબૂક્યો કે પ્રકાશિત થયો. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી એટલે ક્ષણિક, વેરિંગ એટલે જે અવાજ આવતો હોય એનો ઝીણો ઝીણો અવાજ અથવા તો ગણગણાટ, એવો અવાજ, એવો એનો ગુજરાતી અર્થ થશે. ધ રોબર્ટ સ્ક્વેકડ. સ્ક્વેકનો અર્થ થાય કર્કશ અવાજમાં, એના ધાતુમય અવાજમાં કે કર્કશ અવાજમાં બોલવું. ઇન મેટાલિક ટોન. મેટાલિક ટોન એટલે ધાતુમય ભાષાથી. આખું ધ્યાન આપજો બરાબર. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ. એક ઝાંખો ભૂરો ઘેરો પ્રકાશ પ્રકાશિત થયો, ઝબૂક્યો. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી વેરિંગ સાઉન્ડ. અને થોડા ક્ષણિક જણજણાટ કે ગણગણાટના અવાજ પછી ધ રોબર્ટ સ્ક્વેક્ડ ઇન મેટાલિક ટોન. રોબર્ટ તેના કર્કશ અવાજમાં બોલ્યો. મિસ્ટર પ્રેમ ચોપરા. શ્રીમાન પ્રેમ ચોપરા. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? વકીલ દ્વારા પૂછવામાં આવ્યું, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ડીડ છે તે સહાયક ક્રિયાપદ છે, જે તમે વોટવાળા ડીડના સાદા ભૂતકાળના વાક્યો શીખ્યા છો તે. પણ પાછળ જે યુની સાથે છે તે ડુ છે એ ક્રિયાપદ છે. એટલે બંને સહાયક ક્રિયાપદો નથી, આવું સ્થાનના આધારે નક્કી થાય છે. તો પહેલું ડીડ છે તે સહાયક ક્રિયાપદ છે અને પાછળ જે ડુ આપ્યું છે યુની બાજુમાં તે ક્રિયાપદ છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા? શ્રીમાન પ્રેમ ચોપરા માટે તે શું કર્યું, એવું વકીલ દ્વારા રોબર્ટને પૂછવામાં આવ્યું. અ પોઝ, અવેર, ધેન મેટાલિક આન્સર. પોઝ એટલે અટકવું, થોભવું. વેર એટલે એનો જે જણજણાટ કે ગણગણાટ વાળો અવાજ. ધેન મેટાલિક આન્સર. મેટાલિક આન્સર એટલે ધાતુમય અવાજ. અ પોઝ, વેર, ધેન મેટાલિક આન્સર. થોડી વાર અટક્યો, ગણગણાટ અવાજ થયો અને પછી તેની ધાતુમય ભાષામાં જવાબ આપ્યો. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. તેણે જવાબ આપ્યો. એમાં શું કીધું એણે? ક્લિનિંગ એટલે સાફ કામ, સફાઈ કરવી. મૂવિંગ ધ લોન, લોનની કાળજી લેવી કે ઘાસને કાપવું. વોશિંગ એટલે ધોવાનું કાર્ય. ડુઈંગ ડિશિસ, ડીશોને સાફ કરવાનું કાર્ય. શોપિંગ એટલે ખરીદી કરવાનું કાર્ય. તો એણે એના જે મેટાલિક ભાષાની અંદર એણે જવાબ આપ્યો. ક્લિનિંગ સફાઈ કામ, મૂવિંગ ધ લોન લોન કાપવાનું કામ, વોશિંગ ધોવાનું કામ, ડુઈંગ ડિશિસ ડીશોને સાફ કરવાનું કામ, શોપિંગ અને શોપિંગ કરવાનું કે ખરીદ કરવાનું કામ. આવું એને જવાબ આપ્યો. Recall in detail your activities of last 6 days, Counsel Goyal interrupted.
રિકોલનો અર્થ થાય અહીંયા ફરી પાછું યાદ કરવું, તાજું કરવું એ અર્થમાં થાય. ડિટેલ એટલે વિગતવાર માહિતી. યોર એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ અર્થ થશે લાસ્ટ 6 days કાઉન્સિલ ગોયલ. ઇન્ટરપ્ટેડ એટલે વચ્ચે અટકાવવું કે રોકવું એવો અર્થ થશે. Recall in detail your activities of last 6 days. Counsel Goyal interrupted. વકીલ ગોયલે એને વચ્ચે જ અટકાવ્યો, વચ્ચે જ રોક્યો અને કહ્યું કે તારા છેલ્લા અઠવાડિયાની જે પ્રવૃત્તિઓ છે તેની બધી જ વિગતોને તું ફરીવાર યાદ કર અથવા તું તેને યાદ કરવાનો પ્રયત્ન કર. નેક્સ્ટ પેરેગ્રાફ જોશું. The memory tape went on mechanically and monotonously. The memory એટલે સ્મૃતિ, memory tape એટલે એમાં જે સ્મૃતિમાં જે સેવ થયેલી વિગતો છે તે એવો અર્થ થશે. વેન્ટ ઓન ગો ઓનનું ભૂતકાળનું રૂપ છે. મિકેનિકલીનો અર્થ થશે મિત્રો યાંત્રિક રીતે, અને મોનોટોનસલીનો અર્થ થશે કંટાળો આપે તેવો કે કંટાળો ઉપજાવે તેવો. ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. એની જે યાદી હતી, ટેપ થયેલી જે એની યાદી હતી અથવા તો એની જે મેમરીમાં હતું તે યાંત્રિક રીતે કંટાળાજનક અથવા તો કંટાળો આપે તેવું હતું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, emptied the groceries, shut the boot, turned, moved 30 steps, stones, curious up on the left, instruction signals blank, moved left, turn 20 steps. થોડી વાક્ય રચના લોંગ છે, બરાબર ધ્યાન આપજો. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. બૂટ ઓફ ધ કાર એટલે કારની જે વસ્તુઓ રાખવાની જગ્યાને બૂટ કહેશું આપણે. એમ્પ્ટી એટલે ખાલી કરવું, એ એમપીટીવાય ભૂતકાળનું રૂપ છે અહીંયા. ગ્રોસરી અનાજ કરિયાણું, શટ બંધ કરવાના અર્થમાં બૂટનો અર્થ આવી ગયો છે. ટર્ન એટલે ફરવું, ખસવું. મૂવડનો અર્થ પણ ફરવાના અર્થમાં લઈ શકીએ. 30 સ્ટેપ્સ એમનેમ રહેશે. સ્ટોપ અટકવું. ક્યુરિયસ શોપ એટલે પ્રાચીન વસ્તુઓની કિંમતી દુકાન. ઓન લેફ્ટ એટલે ડાબી બાજુ. ઇન્સ્ટ્રક્શન એટલે સૂચના. સિગ્નલ મીન્સ સંકેત. અને બ્લેન્ક એટલે અહીંયા જે કંઈ અવાજ ના આવે એવી રીતે ખાલી છોડેલું એને બ્લેન્ક, એના માટે બ્લેન્ક શબ્દ વપરાયો છે. મૂડ લેફ્ટ તરફ ખસવું. ટર્ન ફરવું. 20 સ્ટેપ્સ એટલે 20 કદમ સુધી. બરાબર ધ્યાન આપજો. ઓપન ધ બૂટ ઓફ ધ કાર માટેની જે સામાન રાખવાની જગ્યા ખોલવી. એમ્પ્ટી ધ ગ્રોસરી અનાજ કરિયાણાને ખાલી કરવું. શટ ધ બૂટ જે કારની જગ્યા રાખવાની જે જગ્યા છે વસ્તુ રાખવાની તેને બંધ કરવું. ટર્ન ફરવું. મૂડ 30 સ્ટેપ્સ 30 સ્ટેપ્સ સુધી ખસવું. સ્ટોપ્ડ અટક્યો. ક્યુરિયસ ઓફ ઓન લેફ્ટ ડાબી બાજુએ કિંમતી વસ્તુઓની દુકાન પાસે અટક્યો. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચનો માટેના સંકેત. બ્લેન્ક એટલે જે ખાલી હોય તે થોડી વાર માટે કંઈ અવાજ ના આવે તે રીતે. મૂવડ લેફ્ટ ડાબી બાજુ ખસ્યો. ટર્ન 20 સ્ટેપ્સ અને 20 સ્ટેપ્સ એટલે 20 કદમ સુધી ખસ્યો કે ફર્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. એટ ધીસ પોઈન્ટ એટલે આ મુદ્દા પર, આ વાત પર. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ મુદ્દા પર કે આ વાત પર વકીલે તેને અટકવા માટે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ જ ક્ષણે કે આ જ સમયે કે આ મુદ્દા પર વકીલે તેને આદેશ કર્યો. શું આદેશ કર્યો? સ્ટોપ અટકી જા. રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ કરવામાં આવે અને તેને ફરી પાછું પ્લે કરવામાં આવે. અગેન there was an obvious
pause after the instruction signal. Again ફરી એક વખત there was obvious એટલે સ્વાભાવિક, pause અટકાવ, after the instruction signal સૂચનોના સંકેત, ફરી એક વખત જ્યારે સૂચનોના સંકેત મળ્યા ત્યારે તેમાં સ્વાભાવિક અટકાવ થયો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ. વકીલ ગોયલે તે ટેપને સ્ટોપ કર્યું, અટકાવ્યું. નોટિસ ધ પોઝ. નોટિસ એટલે ધ્યાનમાં લેવું, નોંધવું એવો અર્થ થશે. પોઝ એટલે અટકાવ, થોભવું કે વિરામ. નોટિસ ધ પોઝ એ જે વિરામ હતો તેની નોંધ કરી. યોર ઓનર એટલે જજ માટે વપરાયેલો માનવાચક શબ્દ. નોટિસ ધ પોઝ તે અટકાવની નોંધ કરી. યોર ઓનર નામદાર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. અમુક કાર્ય, એક્શનનો અર્થ કાર્ય લેવાનો છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ એટલે બતાવવામાં આવતું નથી કે છતું કરવામાં નથી આવતું એવો અર્થ થશે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ અમુક કાર્યોને છતાં નથી કરાયા કે નથી બતાવાયા. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ. ધોઝ છે ધીઝનો ભૂતકાળનું રૂપ, ધેટનું ભૂતકાળનું રૂપ થાય. ધોઝ બહુવચન છે. ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનો. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન તે સૂચનો શું હતા. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન. ધીઝ છે ધીઝ માટેનું બહુવચન છે. હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન. ગેવ એટલે આપ્યા, ગીવનું ભૂતકાળ. આ સૂચનો કોણે આપ્યા. હી ક્વેશ્ચન રામસિંગ 070. ક્વેશ્ચનનો અર્થ પ્રશ્ન થાય પણ ક્રિયાપદ તરીકે છે મિત્રો, એટલે અહીંયા ક્વેશ્ચન એટલે પ્રશ્ન કર્યો, પ્રશ્ન પૂછ્યો એવો અર્થ લેવાનું છે. તો હી ક્વેશ્ચન રામસિંગ, તેણે રામસિંગને પ્રશ્ન કર્યો કે પ્રશ્ન પૂછ્યો. નેક્સ્ટ પેરેગ્રાફમાં ધ્યાન આપશો બરાબર. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ એટલે પ્રતિક્રિયા આપવી. તેણે સામે પ્રતિક્રિયા આપી કે માહિતીને છતી કરવાની નથી, માહિતી દર્શાવવાની કે બતાવવાની નથી. બટ વાય પણ શા માટે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેમના માલિકના જે આદેશો હોય તેને એનું ગેરવર્તણૂક નથી કરતો, અથવા તો એને ઓબે અનુસરવું, ડિસઓબે એને અનુકરણ ન કરવું એનો વિરોધી શબ્દ થાય. ઓબે ડિસઓબે પરસ્પર વિરોધી શબ્દો થશે. ઓબે એટલે અનુસરવું, ડિસઓબે એનો વિરોધી શબ્દ છે. રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ્સ છે એ તેમના માલિકના હુકમનો અનાદર નથી કરતા, કે એમના માલિકના હુકમનો વિરોધ નથી કરતા. સેવરલ પીપલ હુ ગેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. સેવરલ પીપલ, સેવરલ એટલે ઘણા, હુ હેવ સફર્ડ. સફરનો અર્થ અહીં ભોગવવું, સહન કરવું થશે. લોસીસ એટલે નુકસાન થશે. વિલ હાર્મ એટલે ઈજા પહોંચાડવી. ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ એટલે સૂચનો, આર નોટ રિપોર્ટેડ એટલે ઉલ્લેખ કરવો. તો આખી વાક્ય રચના ફરી એકવાર જોજો બરાબર. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. જો આ સૂચનાનો ઉલ્લેખ કરવામાં નહીં આવશે તો ઘણા બધા લોકોને તેનું નુકસાન સહન કરવું પડશે, કે તેમના માટે એમને ભોગવવું પડશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ કાઉન્સિલ ગોયલ પરસ્વેડેડ. પરસ્વેડ એટલે સમજાવવું. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ સૂચના, કાઉન્સિલ તો વકીલ તમને કાઉન્સમાં આપ્યું છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ કાઉન્સિલ ગોયલ પરસ્વેડ. વકીલ ગોયલ દ્વારા સમજાવવામાં આવ્યું કે તે સૂચનો કેવા હતા. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ્સ છે તે લોકોને ઈજા નથી પહોંચાડતો. હાર્મ એટલે ઈજા પહોંચાડવી, નુકસાન પહોંચાડવું. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રિસ્પોન્ડેડ એટલે પ્રતિક્રિયા આપવી, ને મિકેનિકલી એટલે યાંત્રિક રીતે.
Robots do not harm people, Ramsing 070 responded mechanically. Ramsing 070 યાંત્રિક પ્રતિક્રિયા આપીને કહ્યું કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. મેની પીપલ હેવ સફર્ડ એટલે ભોગવવું, સહન કરવું. ઘણા લોકોને સહન કરવું પડશે. સ્પીક અપ કહી દો અથવા તો બોલી દે. રામસિંગ 070 તું બોલી દે. ઘણા બધા લોકોને સહન કરવું પડશે. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ, ઈચ એટલે દરેક વર્ડ એટલે શબ્દ, અને સ્ટ્રેસ એટલે ભાર આપવો. સ્પીક અપ રામસિંગ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. વકીલ ગોયલ દ્વારા દરેક શબ્દ પર ભાર મૂકતા કહેવામાં આવ્યું કે રોબોટ તું કહી દે અથવા તો બોલી દે કે જણાવી દે.